જય માતાજી. આજે આપણે શ્રીમદ દેવી ભાગવત પુરાણમાંથી રાજા સુદ્યુમ્નની એક ખૂબ જ અદ્ભુત અને પ્રેરણાદાયક કથા સાંભળીશું. તો ચાલો આ દિવ્ય ગાથામાં ઊંડા ઉતરીએ. જરા વિચારો, જો એક જ પળમાં આપણું આખું અસ્તિત્વ જ બદલાઈ જાય તો? આપણી ઓળખ, આપણું શરીર, બધું જ. બસ આ જ વિચાર પર આધારિત છે આજની આપણી આ કથા. એક એવા અકલ્પનીય પરિવર્તનની જે ખૂબ જ અચાનક અને ગહન હતું. તો આ કથાના કેન્દ્રમાં કોણ છે? ચાલો સૌથી પહેલા મળીએ આપણા નાયક પ્રતાપી રાજા સુદ્યુમ્નને. તો કોણ હતા આ રાજા સુદ્યુમ્ન? જુઓ, તેઓ મહાન ઇક્ષ્વાકુ વંશના હતા. એકદમ ધર્મનિષ્ઠ અને પોતાની પ્રજાને ખૂબ જ પ્રેમ કરનારા રાજા. પણ એમની સૌથી મોટી ઓળખ શું હતી ખબર છે? એ હતા માતા દેવીના પરમ ભક્ત. બસ આ જ ભક્તિ એમના જીવનનો પાયો હતી અને એમના જ શાસનમાં રાજ્ય એકદમ સુખી અને સમૃદ્ધ હતું. પણ પછી કથામાં એક એવો વળાંક આવે છે જ્યાં રાજાની એક સામાન્ય લાગતી યાત્રા બધું જ બદલી નાખે છે. થયું એવું કે એક દિવસ રાજા સુદ્યુમ્ન પોતાના સૈનિકો સાથે શિકાર કરવા નીકળ્યા અને ફરતા ફરતા અજાણતા જ એ લોકો એક પવિત્ર વનમાં પહોંચી ગયા. હવે આ કોઈ સામાન્ય જંગલ નહોતું. ના, આ તો હતું ભગવાન શિવ અને માતા પાર્વતીનું પવિત્ર શિવવન. અને અહીંથી જ બધી ઘટનાઓની શરૂઆત થાય છે. આ વન એક અતૂટ દિવ્ય નિયમથી બંધાયેલું હતું. અને નિયમ શું હતો? એ કે કોઈ પણ પુરુષ ભૂલથી પણ જો આ પવિત્ર ભૂમિ પર પગ મૂકે તો એ તરત જ સ્ત્રી બની જાય. આ કોઈ મજાક નહોતી, આ એક દૈવીય વ્યવસ્થા હતી. અને બસ જેવો રાજાએ એ વનમાં પગ મૂક્યો એ જ ક્ષણે પેલો નિયમ લાગુ પડી ગયો. પ્રતાપી રાજા સુદ્યુમ્ન એક સુંદર સ્ત્રી બની ગયા અને એમનું નવું નામ પડ્યું ઇલા. જરા વિચારો, એમના પર શું વીતી હશે? આટલું મોટું, આટલું આઘાતજનક પરિવર્તન. સ્વાભાવિક છે કે અત્યંત વ્યાકુળ અને દુઃખી થઈ ગયા. તો હવે શું? જ્યારે જીવનમાં આવું સંકટ આવે ત્યારે માણસ શું કરે? ચાલો જોઈએ કે ઇલા બનેલા રાજાએ શું કર્યું. જ્યારે બધું છીનવાઈ ગયું હતું ત્યારે એમની પાસે ફક્ત એક જ વસ્તુ બચી હતી, એમની અતૂટ ભક્તિ. એ અત્યંત દુઃખ અને લાચારીની ક્ષણમાં બીજું કોઈ નહીં પણ રાજાની પોતાની ભક્તિ જ એમનો સહારો બની. ઇલાના સ્વરૂપમાં એમણે પૂરા હૃદયથી, પૂરી શ્રદ્ધાથી માતા દેવીની આરાધના શરૂ કરી. દિવસ રાત બસ પ્રાર્થના, જપ અને તપ. અને આવી અતૂટ શ્રદ્ધાનું ફળ શું મળે? અહીંથી જ કથાનો સૌથી સુંદર ભાગ શરૂ થાય છે. અહીં આપણને ભક્તિની અપાર શક્તિના દર્શન થાય છે. એમની ભક્તિથી માતૃશક્તિ પ્રસન્ન થયા. દેવીએ ભગવાન શિવને વિનંતી કરી કે આ શાપમાં થોડી શિથિલતા આપે. શિવજીએ એમની વાત માની. શાપ સંપૂર્ણપણે તો દૂર ન થયો, પણ એનું સ્વરૂપ બદલાઈ ગયું. એક અનોખું સમાધાન આવ્યું. 1 મહિનો એ પુરુષ એટલે કે સુદ્યુમ્ન અને 1 મહિનો સ્ત્રી એટલે કે ઇલા બનીને રહેશે. હવે આગળ વધીએ અને જોઈએ કે આ જે નવી વાસ્તવિકતા સર્જાય એ કેવી રીતે એક અણધાર્યા અને ખૂબ જ મહત્વપૂર્ણ નવા અધ્યાય તરફ દોરી ગઈ. બન્યો એવું કે જ્યારે તેઓ ઇલાના સ્ત્રી સ્વરૂપમાં હતા ત્યારે એમની મુલાકાત ચંદ્રવંશના રાજા બુધ સાથે થઈ. બંને વચ્ચે દિવ્ય પ્રેમ થયો અને એ પ્રેમથી એક મહાન પુત્રનો જન્મ થયો જેણે એક નવા અને ખૂબ જ પ્રતાપી વંશનો પાયો નાખ્યો. અને આ તેજસ્વી પુત્ર એટલે રાજા પુરુરવા. એ માત્ર ઇલા અને બુધના શક્તિશાળી પુત્ર જ નહોતા, પણ પોતાની બુદ્ધિ અને બહાદુરી માટે પણ એટલા જ પ્રખ્યાત હતા. એમણે ચંદ્રવંશને ખૂબ ગૌરવ અપાવ્યું. અને હા, પિતાની જેમ જ એ પણ માતા દેવીના પરમ ભક્ત બન્યા. કહેવાય છે કે દેવીની કૃપાથી જ એમને અપ્સરા ઉર્વશીની પ્રાપ્તિ થઈ હતી. તો ચાલો હવે આપણે કથાના અંત તરફ જઈએ, જોઈએ કે સુદ્યુમ્નનું અંતિમ શું થયું અને આખી કથા આપણને શું શીખવી જાય છે. આજીવન આવી અતૂટ શ્રદ્ધા રાખી એનું અંતિમ ફળ શું મળ્યું? માતા દેવીની કૃપાથી અંતે સુદ્યુમ્નને એમનું સંપૂર્ણ પુરુષ સ્વરૂપ પાછું મળ્યું અને એટલું જ નહીં, એમને દેવલોકની પ્રાપ્તિ થઈ એટલે કે એમને મોક્ષ મળ્યો. તો આ કથામાંથી આપણને શું બોધ મળે છે? સંદેશ એકદમ સ્પષ્ટ છે. પહેલું કે દેવી શક્તિ જ સર્વોચ્ચ છે. બીજું કે સાચી ભક્તિમાં એટલી તાકાત છે કે એ કઠોરમાં કઠોર શાપને પણ હળવો કરી શકે છે. અને સૌથી મહત્વની વાત, માતા દેવી પોતાના ભક્તોનો સાથ ક્યારેય છોડતા નથી. આ કથા આપણને શ્રદ્ધા અને ભક્તિની અપાર શક્તિનું હંમેશા સ્મરણ કરાવતી રહેશે. જય માતાજી,
જય આદિશક્તિ.